સમિતિના સત્ર માટે આપનો ખૂબ આભાર અને શિક્ષક તરીકે આપણે જે ફરજ ભજવો છો આશાદી માટે એના માટે પણ અમે ઘણા ગર્વ અનુભવીએ છીએ કારણ કે આ બચ્ચાઓ એક મેઇન સ્ટ્રીમ એજ્યુકેશન સિસ્ટમમાં નથી તો પણ એક એજ્યુકેશન ઇમ્પાર્ટ કરવાની જે રિસ્પોન્સિબિલિટી તમારા પર છે રિયલી પ્રાઉડ ઓફ ધેટ સર્વિસ તરીકે આ પંચતંત્ર ઉત્સવને ઉજવી રહ્યા છે ખાસ કરીને આશાદીપ સેન્ટર્સમાં છે આ વખતે ડૉક્ટર બીસીજીની યાદમાં તો પર્પઝ એ છે કે વેલ્યુ એડિશન મળે અને જે સંસ્કાર એમના જીવનમાં રેડવાના હોય એમાં કરી શકે આ સેશન્સ થકી તો તમને લાગે છે કે આ પ્રકલ્પ જે છે એનાથી આ પોસિબલ છે કે હા બાળકો વાર્તાઓ સાંભળશે અને લોકોને નવું ખ્યાલ આવશે આગળ કે નવા સંસ્કારો એમનામાં આવશે કે જે એરિયામાંથી એ લોકો આવે છે તો આપણે આ રીતે એ લોકોની બહુ જ સારી રીતે મદદ કરી શકીશું. અને વિષ્ણુ શર્માનું માનવું એવું હતું કે પ્રાણીઓ થકી જે હ્યુમન રિલેશનશિપ્સ અને હ્યુમન ઇશ્યુઝ છે બધા એ પ્રાણીઓ થકી શેર કરતા તો એ જ કોન્સેપ્ટ આજના પરીક્ષાઓમાં પણ લાગુ પડે છે કે પ્રાણીઓ થકી આપણે એમને આ બધા મારો એવો ઓપિનિયન છે કે લાઈક તમે કોઈ બચ્ચાને એવું કહેશો કે તું આવું ના કર તો એ એટલી જલ્દીથી નહીં માને કે તમે કોઈનું એક્ઝામ્પલ આપીને કહેશો પછી કોઈ પ્રાણી પશુ પક્ષી આપણે માણસોનું એક્ઝામ્પલ આપીશું તો એ લોકો એકબીજાને કમ્પેર કરશે એકબીજાના નામ બોલાવશે કે તું તો આવો છે પ્રાણી પક્ષીઓમાં એ લોકો વધારે સાચી કદાચ એમના હ્યુમન બિંગ્સ હતી તો હું શું કરવા માંગુ એવું પણ ઇવન કોઈનો એક્ઝામ્પલ આપી તો કે આ તો આવી છે પ્રાણી પક્ષીઓમાં એ લોકો સરસ ફાઇન એટલે બેઝિકલી આ જે આખું સેશન્સ લઈએ છીએ અમે એ મોરલ વેલ્યુ એડ્યુકેશન માટે છે પણ લાગે છે કે આ મેઇન સ્ટ્રીમમાં પણ આ સ્ટોરી ટેલિંગનું કે શેરિંગ સ્ટોરીનું પણ સેશન્સ હોવા જોઈએ મેઇન સ્ટ્રીમ એજ્યુકેશનમાં પણ હા હોવા જોઈએ સ્ટોરી ટેલિંગ બાળકોમાં બહુ જ વિકાસ પછી કોઈ પણ બાળક હોય એટલે સ્ટોરી ટેલિંગ તો બહુ જ મહત્વ છે બાળકો એટલે આવા સેશન્સ થવા જોઈએ. અચ્છા એટલે કોઈ પણ મેઇન સ્ટ્રીમ એજ્યુકેશન હોય કે પછી હા કોઈ પણ એ પછી આ બાળકો હોય આશાદીપ કે પછી કોઈ બીજી સ્કૂલના કે ઓજસ્વી જે રીતના વાર્તા કરી બાળકોને ઊભા કર્યા અને બાળકોને ડિફાઇન કર્યા વાર્તા કરી તો લાગે છે કે ઇફેક્ટિવ હતું સ્ટોરી નરેશન હા કન્સેપ્ટ સારો હતો કે લાઈક તમે બાળકોને વાર્તા કહી દેશો તો એ લોકો સાંભળી પણ લેશે અને ભૂલી જશે પણ આવી રીતે યુનિક કન્સેપ્ટ સાથે કહેશે કે તું ઝાડ બન તું નદી બન મતલબ તું પહાડ બન તો એ લોકોને પણ અંદરથી ફીલ થશે કે હા ના મેં આ છું મેં આવી રીતે વાર્તા સાંભળી કે હું આવું બન્યું તો એ રીતે તો એ લોકો લોંગ ટાઈમ સુધી એને યાદ રાખે. Alright, thank you so much. We'll be coming next month. एक बार फिर सरस वार्ता रहेगी. Thank you.